હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ઉનાળાની સિઝન આવે એટલે આખા વર્ષ માટેના મસાલા આપણે લઈ અને સ્ટોર કરતા હોઈએ છીએ. પરંતુ જો મસાલા સરસ રીતે સ્ટોર કરવામાં ના આવે તો તે કાળા પડી જાય છે કે તેમાં જીવાત પડી જતી હોય છે. ઘણા મસાલા તો બિલકુલ બગડી જતા હોય છે. તો જો તમે આ રીતે મસાલા સ્ટોર કરશો તો તે એક નહીં પરંતુ 2 વર્ષ સુધી ક્યારેય પણ બગડશે નહીં અને તેનો કલર અને સ્વાદ બિલકુલ સરસ રીતે જળવાઈ રહેશે. તમને પણ રોજે આવી નવી રેસીપીઓ જોવી ગમતી હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દો. તો સૌથી પહેલાં આપણે લાલ મરચું પાવડરને સ્ટોર કરીશું. તેના માટે મેં અહીંયા 1 કિલો જેટલું કાશ્મીરી લાલ મરચું લીધેલું છે અને તેની સાથે જ તીખું 100 ગ્રામ જેટલું રેશમ પટ્ટો લીધેલું છે. તો બંને મરચાંને આ રીતે આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું. દરેક મસાલામાં સૌથી વધારે લાલ મરચું પાવડરને સ્ટોર કરવું અઘરું પડી જતું હોય છે, કારણ કે લાલ મરચું પાવડરને સરસ રીતે સાચવવામાં ના આવે તો તે ખૂબ જ જલ્દીથી કાળું પડી જાય છે. તો હવે પહેલાં તો આપણે બંને મરચાં જે લીધા છે અલગ અલગ તેને સરસ રીતે મિક્સ કરી દઈએ. ત્યારબાદ આપણે તેમાં તેલ દેવાનું છે. તો મેં અહીંયા 4 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તેલ દેવાની પ્રોસેસ કરવા માટે મેં અહીંયા ચમચાનો ઉપયોગ કરેલો છે. તમે હાથ વડે પણ દઈ શકો છો. જો તમને એવું થાય કે ચમચા વડે તેલ સરસ રીતે નથી દેવાતું તો આગળની પ્રોસેસમાં તેલ ખૂબ જ સરસ રીતે દેવાઈ જશે. તેના માટે આ રીતે એક ચાળણી લઈ અને તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું અને ચમચા વડે તેને મિક્સ કરતા જઈ અને સરસ રીતે ચાળી લઈશું. આ પ્રોસેસ વખતે મરચું પાવડર સરસ રીતે ચડાઈ પણ જાય છે અને તેમાં તેલ પણ સરસ રીતે મિક્સ થઈ જતું હોય છે. તો જો તમે આ પ્રોસેસ કરશો તો તમારે હાથ બગાડવાની કે ગ્લવ્સ પહેરીને મરચુંમાં તેલ દેવાની કોઈ જ જરૂર નહીં પડે. હવે સેમ એ જ રીતે મેં ચાળી અને તેલ દઈને બધું જ મરચું પાવડર એક બાઉલમાં કાઢી લીધું છે. હવે મરચું પાવડર સ્ટોર કરવા માટે તૈયાર છે. એ પહેલાં જો તમે હાથ વડે તેલ દીધું હોય તો હાથમાં આ રીતે મરચું પાવડર આવી જતું હોય છે અને તેની તીખાશ બિલકુલ નથી જતી. તો આ રીતે હાથમાં ગોળ લઈ અને તેને સરસ રીતે સ્પ્રેડ કરી અને તમે હાથને ક્લીન કરશો એટલે હાથ ખૂબ જ સરસ રીતે ક્લીન થઈ જાય છે. હવે લાલ મરચું પાવડર સ્ટોર કરવા માટે મેં અહીંયા એક કન્ટેનર લીધેલું છે. તમે કોઈ પણ બરણીનો ઉપયોગ કરી શકો છો. જેમાં જે રેગ્યુલર નમક આવતું હોય છે નીચે આપણે તે એડ કરીશું, કારણ કે નમક પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને તે ખૂબ જ જલ્દીથી મસાલાને બગડવા નથી દેતું. ત્યારબાદ આપણે તેમાં આ રીતે મરચું પાવડર એડ કરીશું. આપણે તેને અડધું ભરવાનું છે અને તેને સરસ રીતે પ્રેસ કરતા જઈશું. ત્યારબાદ અડધી બરણી કે કન્ટેનર જે લીધું હોય તે ભરાઈ જાય. ત્યારબાદ તેમાં 3 લાલ સૂકા મરચાં એડ કરીશું. આ રીતે વચ્ચે લાલ સૂકા મરચાં એડ કરશો એટલે લાલ મરચું પાવડર ક્યારેય પણ નહીં બગડે અને તેનો કલર પણ ખૂબ જ સરસ રીતે જળવાઈ રહે છે. ત્યારબાદ ફરી વખત લાલ મરચું પાવડર એડ કરી અને તેને પ્રેસ કરી અને આ રીતે આખું તેને ભરી દઈશું અને ઉપરથી પણ આ રીતે નમક એડ કરીશું. તો તમે જોઈ શકો છો લાલ મરચું પાવડર 1 વર્ષ માટે સ્ટોર થઈ અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે બધા જ મસાલામાં અલગ અલગ પ્રિઝર્વેટિવ એડ કરીશું જેથી કરી અને તે 1 વર્ષ માટે ખૂબ જ સરસ રીતે સચવાઈ રહે. તેના માટે મેં અહીંયા ધાણા જીરું પાવડર લીધેલું છે. જેમાં પણ નીચે આ રીતે આપણે નમક એડ કરી અને ધાણા જીરું પાવડરને આપણે આખું ભરી દઈશું. આ બરણીમાં વચ્ચે પ્રેસ કરતા જઈ અને ભરવાનું છે. ત્યારબાદ તેમાં ઉપર આપણે આ રીતે થોડા લવિંગ એડ કરીશું. ધાણા જીરું પાવડરમાં ઉપર લવિંગ એડ કરવાથી તે ક્યારેય પણ બગડતું નથી અને જે આપણે કહીએ ખોરું થઈ જતું હોય છે તે ક્યારેય પણ નહીં થાય. અને ઉપરથી પણ આ રીતે આપણે નમક એડ કરી દઈએ. તો ધાણા જીરું પાવડર પણ એકદમ સરસ રીતે હવે તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે હળદર પાવડરને લઈશું. આ રીતે તેને પણ એક વાસણમાં કાઢી લઈએ. ત્યારબાદ જે પણ કન્ટેનર લીધું છે તેમાં નીચે આપણે નમક એડ કરીશું. ત્યારબાદ ચમચા વડે જ આપણે હળદર પાવડરને એડ કરીએ અને તેને અડધું જ ભરવાનું છે. અડધું કન્ટેનર ભરાઈ જાય ત્યારબાદ તેને સરસ રીતે પ્રેસ કરી દઈએ. ત્યારબાદ હળદર પાવડર બગડે નહીં તે માટે તેમાં કોઈ પણ લોખંડનું આપણે વાસણ કે આ રીતે ખીલી જે પણ હોય તે એડ કરવાનું છે. તેનાથી હળદર પાવડર ક્યારેય પણ નહીં બગડે. અને વચ્ચે અહીંયા એક પારાની થેપલી પણ એડ કરેલી છે. તો તે એડ કરી અને ઉપર આપણે હળદર પાવડર એડ કરી દઈએ અને પ્રેસ કરી અને ઉપર નમક એડ કરીશું.
હળદર પાવડરને પણ પેક કરી દઈએ. તો તમે જોઈ શકો છો ત્રણેય મસાલા તેના અલગ અલગ પ્રિઝર્વેટિવ સાથે સ્ટોર કરી અને મેં અહીંયા તૈયાર કરી લીધા છે. આ રીતે તમે મસાલાને સ્ટોર કરશો તો તે ક્યારેય પણ બગડશે નહીં અને ખૂબ જ સરસ એવા ફ્રેશ જ રહેશે. તો મારી આ મસાલા સ્ટોર કરવાની રીત તમને સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી